ચોટીલા પરિક્રમામાં ભક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ. કબીર આશ્રમ દ્વારા ભાવિકો માટે ભોજન પ્રસાદ અને સંતવાણીનું ભવ્ય આયોજન. નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે હાલ પરિક્રમાનો ભક્તિમય માહોલ જામ્યો છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડુંગરની પરિક્રમા કરીને માતાજીના આશીર્વાદ મેળવી રહ્યા છે. આ પાવન અવસરે યાત્રાળુઓની સેવા માટે અનેક સંસ્થાઓ આગળ આવી છે, જેમાં ચોટીલા સ્થિત કબીર આશ્રમ દ્વારા પ્રશંસનીય સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે. ચોટીલા પરિક્રમામાં આવતા તમામ યાત્રાળુઓ માટે કબીર આશ્રમ દ્વારા ભોજન પ્રસાદ એટલે કે અન્નક્ષેત્રની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. દૂર દૂરથી આવતા પદયાત્રીઓ અને ભાવિકો અહીં ભોજન ગ્રહણ કરી વિસામો મેળવી રહ્યા છે. આશ્રમના સ્વયંસેવકો દ્વારા રાત દિવસ જોયા વગર શ્રદ્ધાળુઓની જઠરાગ્નિ તૃપ્ત કરવાનું સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. માત્ર શારીરિક શુદ્ધા જ નહીં, પરંતુ ભાવિકોની આધ્યાત્મિક ભૂખ સંતોષવા માટે પણ આશ્રમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે આશ્રમમાં સંતવાણી અને ભજનનો કાર્યક્રમ યોજાય છે, જેમાં નામી અનામી કલાકારો દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવે છે, જેનો લહાવો લઈ શ્રદ્ધાળુઓ ભક્તિના રંગે રંગાય છે. ભોજન અને ભજનના આ સંગમથી પરિક્રમાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કબીર આશ્રમની આ સેવાકીય પ્રવૃત્તિને સમગ્ર પંથકમાં બિરદાવવામાં આવી રહી છે. ભક્તિ, સેવા અને સત્સંગના આ ત્રિવેણી સંગમે ચોટીલા પરિક્રમાના માહોલને વધુ મંગલમય બનાવ્યો છે. બ્યુરો રિપોર્ટ, વિજય સરવૈયા, SS2 ન્યૂઝ, ચોટીલા. અહીંયા આપણે ચોટીલા ડુંગરની પરિક્રમા દિવસ 22/3/2026 ના 24 કલાક અહીંયા ભોજન પ્રસાદ સતનામ ધ્યાન કબીર આશ્રમમાં આપવામાં આવેલ છે. દરેક પરિક્રમાની યાત્રાળુ અહીંયા જેટલા માણસો બધા નીકળ્યા છે ભોજન પ્રસાદ લેવા, તે અહીંયા ભોજન પ્રસાદ લીધો છે અને અહીંયા એમને રાત્રિ રોકાણ ફ્રી સેવા આપણે આપી છે. અને અહીંયા 24 કલાક ભોજન પ્રસાદ છે. 21/3/2026 ને શનિવાર રાત્રે સંતવાણી હતી, એમાં ધનદાસ બાપુ ગુરુ એ પધાર્યા હતા અને જગતગુરુ મહેન્દ્ર બાપુ પધાર્યા હતા, હકાબા ગઢવી, દલસુખબા પ્રજાપતિ અને ઘણા બધા કલાકારો હતા, વિજયભાઈ પરમાર, ઘણા બધા કલાકારો હતા. પણ આખલે અમારે 1 લાખની આસપાસ પબ્લિક ભેગું થયું હતું. પરિક્રમાનું શ્રદ્ધાળુ લોકો, ભક્તો અહીંથી અમારા આશ્રમમાંથી પસાર થયા હતા અને અહીંયા પ્રસાદ લીધો હતો. લગભગ તો 25 થી 30 હજાર માણસોની આસપાસ માણસોએ પ્રસાદ લીધો હોય છે સતનામ ધ્યાન કબીર આશ્રમમાં. કેટલા વર્ષથી આયોજન કરો છો? અહીંયા આયોજન તો અમારે વર્ષોથી કરવી જ છે, પણ આ પરિક્રમા હમણાં 6ઠી પરિક્રમા છે. 6 વર્ષથી આ પરિક્રમા ચાલુ થઈ છે. 6 વર્ષથી પરિક્રમા ચાલુ થઈ છે. હા, અને ભજન હોય છે અને ભોજન હોય છે અને દરેક યાત્રાળુ જેટલા નીકળે છે ત્યાં અહીંયા પ્રસાદ લે છે અને સદગુરુ કબીર સાહેબની કૃપા છે. અને મારું નામ છે ધ્યાન કમલ સાહેબ. તો હું તો દરેકને જાહેર આમંત્રણ આપું છું, આપણે દર વખતે પરિક્રમા યાત્રા કરવા પધારો તો અહીંયા સતનામ ધ્યાન કબીર આશ્રમની મુલાકાત લેજો. અહીંયા 24 કલાક ભોજન પ્રસાદ ચાલી રહ્યું છે. બોલો કબીર સાહેબ જય.